5 દેશોની યાત્રામાં ત્રીજા તબક્કામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આર્જેન્ટિના પહોંચ્યા। રાજધાની બ્યુનસ આયર્સમાં ભારતીય સમુદાય સાથે કરશે મુલાકાત। ત્રિનિદાદ અને ટોબેગો સાથે થઈ 6 સમજૂતીઓ। પ્રતિનિધિ મંડળ સ્તરની બેઠકમાં સંયુક્ત સહમતિઓને વધુ મજબૂત બનાવવા માટે કરવામાં આવી ચર્ચા। આજે આંતરરાષ્ટ્રીય સહકારિતા દિવસ। ગુજરાતને મળશે દેશનું પ્રથમ રાષ્ટ્રીય સહકાર વિશ્વવિદ્યાલય। કેન્દ્રીય મંત્રી અમિત શાહ આણંદમાં કરશે ત્રિભુવન સહકારી યુનિવર્સિટીનું ભૂમિપૂજન। અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના પ્રયાસ બાદ વન બિગ બ્યુટીફુલ બિલ કાયદો બન્યો। ટેક્સમાં રાહત અને સરકારી ખર્ચાઓમાં થશે મોટો ઘટાડો। રશિયાની મિસાઇલ અને ડ્રોન હુમલાથી યુક્રેનમાં તબાહી। 7 કલાકના સતત વારથી અનેક વિસ્તારો થયા નાશ, તો રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ વ્યક્ત કરી ચિંતા। હિમાચલમાં ભારે વરસાદથી હાહાકાર। મંડી જિલ્લાના વિવિધ વિસ્તારોમાં એનડીઆરએફ અને એસડીઆરએફ દ્વારા યુદ્ધ સ્તર પર રાહત બચાવ કાર્ય। આજે હવામાન વિભાગ દ્વારા ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, રાજસ્થાન અને મધ્ય મહારાષ્ટ્ર સહિત છત્તીસગઢમાં ભારે વરસાદની આગાહી। રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 192 તાલુકામાં વરસાદ। સૌથી વધુ બનાસકાંઠાના કાંકરેજમાં 3.58 ઇંચ। હાલ રાજ્યના 23 જળાશયો હાઈ એલર્ટ પર। આજે ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ। રાજ્ય સરકાર દ્વારા પ્રાથમિક શાળાઓમાં દર શનિવારે બેગલેસ ડેનો નિર્ણય। આજે પ્રથમ બેગલેસ ડે નિમિત્તે વિદ્યાર્થીઓમાં ઉત્સાહ। વિદ્યાર્થીઓ આજે આનંદદાયક પ્રવૃત્તિઓમાં લેશે ભાગ। બર્મિંઘમ ટેસ્ટના ત્રીજા દિવસે ભારત ડ્રાઇવિંગ સીટ ઉપર। બીજી ઇનિંગમાં ભારતે 1 વિકેટના નુકસાન સાથે મેળવી 244 રનની લીડ। ઇંગ્લેન્ડનો પ્રથમ દાવ 407 રન સુધી રહ્યો મર્યાદિત।